હેલો! આજના ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હેપી મધર્સ ડે! આજના આ પવિત્ર દિવસે આપણે એક એવા લખાણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધું હૃદયને સ્પર્શી જાય છે. આ લખાણ મૂળભૂત રીતે એક ના શુદ્ધ પ્રેમ એટલે કે પ્યોર લવ ઓફ મધરની વાત કરે છે અને આપણને એ બતાવે છે કે કેવી રીતે આ અનકન્ડિશનલ લવ રોજિંદી એકદમ નાની નાની વાતોમાં અદ્ભુત રીતે છુપાયેલો હોય છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આપણો પહેલો વિભાગ છે માતાના શબ્દોનો પડઘો. આપણે એવા એકદમ જાણીતા રોજબરોજના વાક્યોથી શરૂઆત કરીએ જે તમારા અને મારા લગભગ દરેકના ઘરમાં રોજ ગૂંજતા હોય છે. શરૂઆત થાય છે આ એકદમ સામાન્ય લાગતા સવાલથી, આજે ખાવાનું શું બનાવું બેટા? હવે આ માત્ર જમવાનું પૂછવા પૂરતો સવાલ નથી, પણ એક માતાની સતત કાળજીની આ એક બહુ જ સૂક્ષ્મ અભિવ્યક્તિ છે. તે હંમેશા એ જ ઈચ્છતી હોય છે કે તેના સંતાનોને ભાવતું ભોજન મળે. પછી આવે છે આ સવાલ, શું થયું છે બેટા? કેમ ઉદાસ લાગે છે? ખબર નહીં માતાઓ પાસે એવું કયું રડાર હોય છે, પણ એ તરત જ પારખી જાય છે કે કંઈક ખોટું થયું છે. એમને કોઈ મોટા ખુલાસાની જરૂર નથી પડતી, આપણો ચહેરો જ એમના માટે પૂરતો હોય છે. અને હા, રાત પડે એટલે પેલો મીઠો ઠપકો તો આવે જ, ક્યાં સુધી જાગીશ, હવે સૂઈ જા. આ વાક્ય સાંભળવામાં ભલે કંટાળાજનક લાગે, પણ એની પાછળ એક બહુ મોટી ચિંતા છુપાયેલી છે. એના માટે આપણા સ્વાસ્થ્યથી વિશેષ કશું જ નથી હોતું. અને સ્વાસ્થ્યની વાત આવે એટલે આ વોર્નિંગ તો મળે જ, બહારનું બહુ ના ખા બેટા, બીમાર પડી જઈશ, રાઈટ? આની પાછળ કોઈ આપણને રોકવાનો ઈરાદો નથી હોતો, પણ માત્ર ને માત્ર આપણી સુખાકારી માટેની એકદમ શુદ્ધ ચિંતા હોય છે. હવે આ લખાણ ધીમેથી એક ચિંતાતુર પ્રતીક્ષા તરફ વળે છે. વિચારો, જ્યારે આપણે મોડે સુધી બહાર હોઈએ ત્યારે ઘરે રાહ જોતી માતાના મનમાં શું ચાલતું હશે? કેમ હજુ સુધી આવી નહીં? આ એક નાનકડું વાક્ય એ ચિંતાને બહુ જ સચોટ રીતે પકડી લે છે. ઘરમાં બેઠી બેઠી એ સમયની એક એક સેકન્ડ ગણતી હોય છે. અને જેવા આપણે દરવાજો ખોલીએ ને કે તરત જ સવાલ આવે, કેમ બેટા આજે આવવામાં મોડું થયું છે? આ એમની સતત તકેદારી અને આપણા માટેના એ અખૂટ લગાવનું એક પરફેક્ટ એક્ઝામ્પલ છે. આ સ્ત્રોતમાં આપણી મહેનત માટેની એક ઊંડી સહાનુભૂતિ પણ જોવા મળે છે. ક્યારની કામ કરે છે બેટા, થાકી જઈશ. એ સાંભળીને એવું લાગે જાણે એક મધર એવું ઈચ્છતી હોય કે આપણો બધો જ થાક અને સ્ટ્રેસ એ પોતે ખેંચી લે. કેમ સરખું જમતી નથી? જુઓ, આ બધા જ ઝડપી પ્રશ્નો જે હું આ લખાણ બહુ જ સુંદર રીતે સમજાવે છે, એ ખરેખર તો પ્યોર લવ ઓફ મધરના સાધારણ છતાં જાદુઈ સૂર છે. પણ હવે અહીં એક બહુ જ મોટો ઇમોશનલ શિફ્ટ આવે છે. મૂળ લખાણ આપણને કેવી કડવી મીઠી ચેતવણી યાદ અપાવે છે જે માતાઓ ઘણીવાર આપતી હોય છે, તને વારે વારે આવું કહેવાવાળું કોઈ નહીં મળે. જ્યારે હું નહીં હોઉં ને ત્યારે તને ખબર પડશે. ખરેખર આ શબ્દો અંદર સુધી હચમચાવી દે તેવા છે. અને આ જ વાત આપણને એક બહુ ગહન પ્રશ્ન તરફ દોરી જાય છે, જે લખાણમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. શા માટે આપણને આ શબ્દોનું વજન અને આ પ્રેમની સાચી સમજણ જીવનમાં આટલી બધી મોડી આવે છે? ચાલો બીજા વિભાગ પર નજર કરીએ, નિસ્વાર્થ પ્રેમની સમજણ. આજના સત્રની આ જ તો મુખ્ય થીમ છે, એક માતાનો એ સંપૂર્ણ નિસ્વાર્થ સ્વભાવ. આપેલું લખાણ બહુ જ સ્પષ્ટપણે કહે છે કે માતાનો પ્રેમ આખી દુનિયામાં એકદમ અજોડ છે. તેને નિસ્વાર્થ પ્રેમ એટલે કે અનકન્ડિશનલ લવનું સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ એક એવો પ્રેમ છે જ્યાં સામેથી કોઈ જ અપેક્ષા નથી રખાતી, બસ આપ્યા જ કરવાનું. તો સૌથી મહત્વનો મુદ્દો શું છે? વિભાગ 3, સમય અને સાચી કદર. આ સ્ત્રોત માનવીય સમજણના સમયની એક બહુ મોટી કરુણતા હાઇલાઇટ કરે છે. અહીં વય વધવાની એક કડવી વાસ્તવિકતા બતાવી છે. લખાણ આપણને સમજાવે છે કે કેવી રીતે આપણે યુવાનીમાં ઘણીવાર એમની કાળજીને અવગણીએ છીએ, ક્યારેક તિરસ્કાર પણ કરીએ છીએ. અને સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે એમના અંતિમ દિવસો આવે છે ને ત્યારે જઈને આપણને એમની સાચી કિંમત સમજાય છે, જ્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે. તો આજના આ હેપી મધર્સ ડેના ખાસ સત્રને પૂરું કરતા પહેલાં આપણે સૌએ એક સવાલ આપણી જાતને પૂછવો જ રહ્યો. શું આપણે ખરેખર એક માતાના આ શુદ્ધ અને અનકન્ડિશનલ લવની વેલ્યુ સમજવા માટે એના અંતિમ દિવસો સુધી રાહ જોવી છે, કે પછી સમય હાથમાંથી સરકી જાય એ પહેલાં આજે જ અત્યારે જ એની કદર કરીશું? વિચારજો જરૂર. આશા છે કે આ સમજૂતીથી આપણને સૌને નિસ્વાર્થ પ્રેમને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે. ફરી મળીશું.